કોઈ તને પૂછે કે પ્રેમમૂર્તિ બાપા કેવા હતા? બાપાના દિવ્ય આશીર્વાદનો અને આજ્ઞાઓને યાદ કરીએ. આપ જીવન પ્રાણ જગત આધાર છો. જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે સૌ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી અને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના પંચમ વારસદાર એવા આપણા વાલા વેદરત્ન બાપાના દિવ્ય પ્રાગટ્ય દિને આનંદપૂર્વક ભેગા થયા છીએ. ત્યારે બાપાની દિવ્યતા અને સત્સંગના અમૂલ્ય ક્ષણો સૌના હૃદયમાં વસેલા છે. આજે અમે પણ બાપાએ આપેલા દિવ્ય જ્ઞાન, પ્રેમ અને સત્સંગના અનુભવોની મીઠી યાદોના મજા કરીએ છીએ. ત્યારે બાપાના દિવ્ય ચરણે એ જ પ્રાર્થના કે જો અમારાથી બોલવામાં કોઈ ભૂલ થાય તો આપના નાના બાળ જાણીને અમને માફ કરશો. હા, કોઈ તને પૂછે કે પ્રેમમૂર્તિ બાપા કેવા હતા? તને શું લાગે છે? પ્રેમમૂર્તિ બાપાની દિવ્યતા વિશે શબ્દોમાં વર્ણવવું તો અઘરું છે, પણ કહું તો બાપા ભક્ત વત્સલ હતા. સાચી વાત, એમનો પ્રેમ નિખાલસ અને અવિરત હતો. પણ હા, બાપા તો પતિત પાવન પણ હતા, નહીં? હા, સત્સંગ સમાજમાં બાપાએ સર્વેને પ્રેમ અને કરુણાથી સ્વીકારી ભગવાનની ઓળખાણ કરાવી સર્વેના દુઃખો દૂર કરીને સુખી કર્યા છે. અને માત્ર કરુણામય જ નહીં, પણ શ્રીજી સંકલ્પ સ્વરૂપ હતા, એટલે કે ભગવાનના સંકલ્પને સાકાર કરનારા સાચા અર્થમાં મુક્ત પુરુષ હતા, જેમને સ્વપ્ને પણ સ્વાર્થ ન જોયો. સાચું છે, બાપા તો સર્વજન સુખાય હતા, જેથી બાપાના દરેક કાર્યો સર્વેને સુખ અને શાંતિ કરનારા હતા. હા, બાપા તો સર્વજન હિતાય પણ હતા, જેથી તેમના સર્વ કાર્યો અને ક્રિયા બધાનું હિત અને શ્રેષ્ઠ કરનારા હતા. તું જાણે છે, બાપા તો સર્વ દુઃખ ભજનાય હતા, એટલે જ તો બાપાએ અનેકના દુઃખ પોતાના માનીને દૂર કરી સર્વેના કલ્યાણ અને મોક્ષના માર્ગ સુગમ કર્યા. વેદરત્ન બાપાએ આપણને જીવન ઘડતરનું દિવ્ય જ્ઞાન આપ્યું છે અને આપણા જીવનમાં સત્સંગ, સદાચાર અને સદવૃત્તિ જેવા સદગુણો શીખવ્યા છે. હા, બાપા આપણને ગમત સાથે જ્ઞાન આપતા અને તેમાં શુદ્ધ વાણી, મન અને દ્રષ્ટિના પાઠ ભણાવતા. જ્યારે પ્રેમમૂર્તિ બાપા આશીર્વાદ આપતા ત્યારે સદાય તેમના નયનોમાંથી સહજ પ્રેમ વહેતો. બાપા તેમના દિવ્ય આશીર્વાદ દ્વારા આપણ સૌને સિદ્ધાંતવાદી અને સંસ્કારી જીવન જીવવાનું શીખવતા અને તે દ્વારા આપણું આત્યંતિક કલ્યાણ સુનિશ્ચિત કરતા. હા, તો ચાલો હવે બાપાના દિવ્ય આશીર્વચનો અને આજ્ઞાઓને યાદ કરીએ. પ્રેમ ભક્તિ એવો સરળ ઉપાય છે જેમાં જવાબદારી ભગવાનને માથે આવી જાય છે. તેથી ભગવાન સ્વયં સહાયક બને છે, પથ દર્શક બને છે. તેમાં ભગવાનને ભક્ત વિના ચાલતું નથી. ભગવાનના ગમતા પ્રમાણે જે ભક્ત વર્તે તે ઉપર ભગવાન રાજી રહે છે. ભક્તિના બળ વગર મૂર્તિનો સાક્ષાત્કાર થાય નહીં. ભગવાન અને સંતની સેવાથી મોટું પુણ્ય જગતમાં કોઈ નથી. જ્યાં સ્નેહ હોય ત્યાં સર્વ ક્રિયાઓ દિવ્ય અને કલ્યાણકારી જણાય છે. જેને ભગવાનનો આશરો હોય, ભગવાનનો સાથ મળ્યો હોય, તેનો વાળ વાંકો કરવા કોઈ પણ સમર્થ નથી. પ્રેમમૂર્તિ બાપાએ સમગ્ર વિશ્વમાં ફરી અનેક લોકોના જીવન ધન્યતાથી ભર્યા અને ઉપાધિ મુક્ત બનાવી દીધા. બાપાએ સમગ્ર વિશ્વની સેવા કરવામાં
उजागरो के था। प्रेममूर्ति बापानी करुणामय दिव्य दृष्टिमां जे पण આવ્યા તે સર્વેને ભગવાનના નીજ બાળક જાણી અખૂટ પ્રેમ આપી સ્વામિનારાયણ ભગવાન સાથે કેવી નિસ્વાર્થ ભક્તિ કરવી તે શીખવી અને સર્વેને સુખી કર્યા છે। વાલા બાપા તો સર્વેને તેમના નિખાલસ પ્રેમમાં બાંધી ભગવાનમાં જોડી બધાનું હૃદય પરિવર્તન કરી દેતા એટલે જ આપણે વાલા બાપાને પ્રેમમૂર્તિ બાપા કહીએ છીએ। જ્યારે અમે બાપા પાસે જતા ત્યારે તેમનો કર અમારા મસ્તક પર મૂકતા અને આશીર્વાદ આપતા। બાપા અમને બેટા કઈ બહાલથી બોલાવતા, રમૂજ કરતા અને પ્રેમ આપતા ત્યારે કેવો આનંદ થતો। અમે તે સમયને હંમેશા યાદ કરીએ છીએ। પણ બાપા દિવ્ય સ્વરૂપે અમારી સાથે જ છે તેની પણ અનુભૂતિ બાપાની કેવળ કૃપાથી જ થતી રહે છે। હવે પ્રેમમૂર્તિ બાપાના દિવ્ય પ્રેમને કીર્તન દ્વારા યાદ કર્યું।
Happy birthday, Papa. We love